આવતીકાલે દેશભરમાં યોગ દિવસની ઉજવણી થવાની છે। રાજ્યભરમાં યોગને લગતા કાર્યક્રમો યોજાશે। અનેક શાળાઓ પણ યોગ કાર્યક્રમમાં જોડાશે। હર્ષ સંઘવી દ્વારા જણાવવામાં આવ્યું છે રાજ્યમાં અનેક જગ્યાએ યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। 1.25 કરોડ લોકોએ યોગ કાર્યક્રમમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। આવતીકાલે દેશભરમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે। રાજ્યભરમાં યોગને લગતા કાર્યક્રમો યોજાશે। અનેક શાળાઓ પણ યોગ કાર્યક્રમમાં જોડાશે। હર્ષ સંઘવીએ જણાવ્યું છે રાજ્યમાં અનેક જગ્યાએ યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। હર્ષ સંઘવીએ જણાવ્યું છે 1.25 કરોડ લોકોએ યોગ કાર્યક્રમમાં રજીસ્ટ્રેશન કર્યું છે। ખાસ કરીને રાજ્યના સૌ નાગરિકો યોગ પ્રત્યે વધુ સારી રીતે, જેને પ્રોફેશનલિઝમની અંદર આવવું હોય, જેને વધુ યોગ ઇન્ટરનેશનલ નેશનલ લેવલ પર જઈ શકે તે માટે દરેક જિલ્લામાં, મહાનગરમાં આ બજેટમાં એક યોગા સેન્ટર જે રેગ્યુલર ટ્રેનિંગ સેન્ટર બની શકે તે માટેનું બી પ્રાવધાન કરવામાં આવ્યું છે અને એનું બી કામગીરી ઝડપથી ચાલુ છે। ઝડપથી દરેક શહેરો અને જિલ્લાઓમાં આ યોગા ટ્રેનિંગ સેન્ટર ચાલુ કરવામાં આવશે, જ્યાં સામાન્ય નાગરિકો જઈને યોગાની સાધના બી કરી શકે અને સાથે સાથે યોગા શીખી બી શકે તે માટેની વ્યવસ્થા રાજ્યના મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં રમતગમત વિભાગ દ્વારા આ કામગીરી આગળ વધારવામાં આવી રહી છે। કાલે કેન્દ્રીય ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ અમદાવાદ ખાતે યોગા ડે નિમિત્તે જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તેમાં હાજરી આપવાના છે। આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ કાલે સવારે અમદાવાદ ખાતે યોગા કરશે। કેન્દ્રીય મંત્રી શ્રી સી.આર. પાટીલજી સુરત ખાતેના કાર્યક્રમમાં હાજર રહેવાના છે। માનનીય કેબિનેટ મંત્રી રાજ્ય સરકારના સૌ લોકો અલગ અલગ જિલ્લામાં કાલે આ કાર્યક્રમમાં હાજર રહેવાના છે। જિલ્લા પંચાયતના પ્રમુખો, મેયરો, સૌ આગેવાનો, સૌ લોકોને અલગ અલગ જિલ્લાના અલગ અલગ કાર્યક્રમોની વ્યવસ્થાઓમાં જોડાવા માટેની જવાબદારી આપી છે। સૌ લોકો વહેલી સવારે કાલે યોગાના આ કાર્યક્રમમાં જોડાવાના છે। કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાજી જે દિલ્હી ખાતેના કાર્યક્રમમાં હાજર રહેવાના છે, એ જ રીતે નીમુબેન બાંબનિયા એ દિલ્હી ખાતેના કાર્યક્રમની અંદર હાજર રહેવાના છે। સૌ આગેવાનો કાલે યોગાના કાર્યક્રમોમાં વિવિધ સ્થળો પર જોડાવાના છે।